નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. H1N1 સામે આગોતરા આયોજન અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. 2019ની H1N1 ગાઈડલાઈન મુજબ દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું ચોક્કસ પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં પર્યાપ્ત દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવા આરોગ્ય મંત્રીશ્રીએ નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રીશ્રીએ ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગ, સુરત મહાનગરપાલિકા તેમજ તમામ જિલ્લા આરોગ્ય તંત્રો દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, કમળો કે સામાન્ય સિઝનલ ફ્લૂ જેવા રોગોમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં ઝડપી અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્વારા હોસ્પિટલોમાં આપવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓના પરિણામે જ ગુજરાતનું હેલ્થ મોડલ આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને નોંધપાત્ર સ્થાન ધરાવે છે. આજે તમામ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, અમારા સચિવ અને ગાંધીનગરની આરોગ્યની ટીમ સાથે વિડીયો કોન્ફરન્સની માધ્યમથી પાણીજન્ય રોગો, ચોમાસા પછી થતા રોગોની એક સમીક્ષા બેઠક હતી. ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે તમામ પાણીજન્ય રોગો કંટ્રોલમાં છે. બાકીના જ્યાં જ્યાં તકલીફ હતી, જે પ્રશ્ન હતા, એ બધી જ આ મિટિંગની અંદર ચર્ચા કરવામાં આવી અને એના ઉકેલ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, કમળો, આ બધા જ રોગોની શ્રેષ્ઠ સારવાર અને કશું જ અત્યારે એવો કોઈ પ્રોબ્લેમ નથી. ખાસ કરીને દિલ્હી વગેરેમાં H1N1 સ્વાઇન ફ્લૂ જે પ્રસરી રહ્યો છે, પરંતુ એની પણ ગુજરાતની અંદર તમામ સિવિલ હોસ્પિટલ, રાજ્ય સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલોની અંદર તમામ વ્યવસ્થા, દવા અને એમની જાગૃતતા માટે કહેવામાં આવ્યું છે. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3 ત્રણ એના આ રોગના લક્ષણો હોય છે. તો પહેલું જ નાકનાથી નજીક, ગળામાં અને પછી ફેફસામાં. તો એમનો ટેસ્ટ પણ કરવાના, એવું લાગે તો તુરંત જ ટેસ્ટ કરવાના. અને હવે આ દવા એમની હોવાથી અને એમની સારવાર અદ્યતન હોવાથી કોઈ ગભરાવાની જરૂર છે જ નહીં. આ તો પાણી આવ્યા પહેલાં પાળ બાંધવાની વાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની છે. ત્યારે અમારી આખી ટીમે તમામ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી છે, એમને માર્ગદર્શન આપ્યું છે. 2019માં જે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન્સ આપી હતી એ પ્રમાણે સૌએ ફોલો કરવાની છે. અને હાલ એવી કોઈ સ્થિતિ નથી કે જેથી કરીને નાનો એવો જ પ્રોબ્લેમ હોય. માટે અમારી ટીમ જે કામગીરી કરી રહી છે, ગામડાઓમાં, ટાઉન પ્લેસ વગેરે જગ્યા પર તમામ જગ્યાએ અમારી કામગીરી ચાલી રહી છે. ત્યારે ઓછા રોગો થયા, એના વધુમાં વધુ એની સારવાર પહેલાં જાગૃતતા લાવ્યા. ક્લોરીન ટેબ્લેટનું વિતરણ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને એના હિસાબે તમામ પ્રકારના રોગો ઉપર આપણે કંટ્રોલ કરી શક્યા છીએ. ખાસ કરીને H1N1 માટે સરકાર દ્વારા સંપૂર્ણપણે ગાઈડલાઇન્સ અપાઈ ચૂકી છે અને આવા 2 જ કેસો છે, કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. સરકારે એ પહેલાં એમની બધી જ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે અમારા સચિવ, કમિશનર અને અમારી ટીમ દ્વારા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો અને મેડિકલ કોલેજના ડીન સાથેની લાઈવ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ માહિતી મેળવી છે અને ગાઈડન્સ આપવામાં આવ્યું છે.